ડેડિયાપાડા જે ચૈતરભાઈ વસાવા આપણા માનનીય ધારાસભ્ય છે, તો જોવા જઈએ તો આજે દેશમાં જે સંવિધાનનું ઉલ્લંઘન થઈને જે પોલિટિક્સ થઈ રહી છે, તો આજે કેટલા એવા નાના મોટા ગુનેગારો છે જેના કેસો કોર્ટમાં ચાલી નથી જતા, પરંતુ આમાં કોઈ એક પાર્ટી ટાર્ગેટ કરીને જે વિરોધ પક્ષનો અવાજ દબાવવા માંગે છે, સામાન્ય લોકોનો અવાજ દબાવવા માંગે છે, તો એ અવાજ દબાવવા સામે અમારા બધાનો વિરોધ છે. કારણ કે જે સંવિધાન આર્ટિકલ 19(1) મુજબ છે કે ભાઈ દરેક મુદ્દે કોઈ પણ આપણે બોલી શકીએ છીએ, તો જે એમના વિરુદ્ધમાં કોઈ પણ પુરાવા ન મળતા તેમ છતાં એમને 7 વર્ષની કેદ કરવામાં આવી છે. તો જે આ અન્યાય થઈ રહ્યો છે વારંવાર આદિવાસી વિસ્તારોમાં, તો આજે જો એમએલએને જ આ રીતે દબાણપૂર્વક જેલો કરવામાં આવે તો સામાન્ય માણસોનું કોણ સાંભળશે? તો એના જ વિરોધમાં અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તારીખ 2 જુલાઈ 2026ના રોજ ડેડિયાપાડા ખાતે 11 વાગે પીઠા ગ્રાઉન્ડ ઉપર ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન અને એવા દરેક રાજ્યોમાંથી દરેક સમાજના લોકો એમના સમર્થનમાં આવવાના છે. કારણ કે આ લડાઈ કોઈ પાર્ટી કે પોલિટિક્સની નથી, આ લડાઈ છે મૂડીવાદી વિચારધારા સાથે સમાજવાદી વિચારધારા સાથે. તો જે મૂડીવાદી લોકો છે તે પોતાના મનસૂબો પાર પાડવા માટે આજે ઘણા એવા કાયદાના દુરુપયોગ કરીને આવી રીતે જેલો કરવામાં આવે છે. તો આજે એમાં જે ચૈતરભાઈ વસાવાને જેલ કરવામાં આવી છે, તો એમના સમર્થનમાં ગુરુવારે બધા 11 વાગે હાજર રહે એવી અમારી સૌની વિનંતી છે. ને આપણે સમગ્ર વિસ્તારને કહીએ કે ગઢેશ્વર તાલુકો હોય કે નર્મદા જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય કે મધ્યપ્રદેશ કે રાજસ્થાન કે મહારાષ્ટ્ર હોય, દરેક રાજ્યના કે દેશના દરેક વ્યક્તિને અમે આહવાન કરીએ છીએ કે સામાજિક કે પોલિટિક બધા પોતાનો એ છોડીને ભેદભાવ છોડી અને એક મનથી ચૈતરભાઈના સપોર્ટમાં આવે અને આ જે રાજકીય કિન્નાખોરીથી જે ચૈતરભાઈ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને એમાં 10 જણને જોડે ઇન્સાફ થયો છે, એના માટે આ ન્યાય માટેની જે જનસભા છે એમાં બધા લોકોને અમે આહવાન કરીએ છીએ અને તમે લોકો બધા જરૂરથી આવો. તારીખ 2/7/2026, સ્થળ પીઠા ગ્રાઉન્ડ, 11 વાગે ડેડિયાપાડા.